નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. અમદાવાદ બાદ વડોદરામાં પણ ઉત્તરાયણ પર્વ પર ધાબુ ભાડે આપવાની પ્રથા શરૂ થઈ છે. અમદાવાદ બાદ હવે વડોદરામાં પણ ઉત્તરાયણ પર ધાબુ ભાડે આપવાની પ્રથા શરૂ થઈ છે. પોળની ઉત્તરાયણ ખૂબ જ પ્રખ્યાત છે. આ પોળમાં ઉત્તરાયણ મનાવવા માટે લોકોમાં ઉત્સાહ જોવા મળે છે. આ પોળમાં ઉત્તરાયણ માટે ધાબાનું ભાડું 18,000 થી 20,000 રૂપિયા છે. વિદેશથી વતન આવેલા એનઆરઆઈ નાગરિકોએ ધાબુ ભાડે લીધું છે, જેમાં એક ધાબા પર 15 થી 20 લોકો ઉત્તરાયણ મનાવી શકે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં થોડા વર્ષો બાદ ફરી વખત પોળમાં ઉત્તરાયણની ડિમાન્ડ વધી છે. ભાડે આપનાર દ્વારા અમદાવાદની માફક બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર સુધીની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. હજી ઉત્તરાયણને લઈને કેવી તૈયારીઓને ખાસ એનઆરઆઈ લોકો આવશે શું કહેશો? અહીંયા ઉત્તરાયણને લઈને પૂરી તૈયારી થઈ રહી છે. જેમ કે તમે જોઈ શકો છો આજુબાજુમાં કે લોકો ધાબા સાફ કરી રહ્યા છે અને આ જગ્યા 4 દરવાજાની વચ્ચે આવેલી છે. રૂપાલી કોમ્પ્લેક્સ છે, જેમાં લોકો હવે ટ્રેન્ડ વધી રહ્યો છે કે જેમ કે લોકો અહીંયા ભાડું આપીને પણ ધાબુ લઈ રહ્યા છે, કારણ કે આ જે જગ્યા છે એ તમે બીજે જશો તો એવી મજા નહીં આવે. આ પોળની જે ઉત્તરાયણ છે એ પાછી વખણાઈ રહી છે અને લોકો દૂર દૂરથી આવીને, જેમ કે એનઆરઆઈ પાર્ટી હોય છે, અમે એક એનઆરઆઈ પાર્ટી છે એમને આ ધાબુ રેન્ટ પર પણ આપેલું છે 20,000 થી 25,000માં. એમાં અમે બહુ બધી સુવિધા પણ આપેલી છે, જેમ કે 2 દિવસનું ખાવા પીવાની સાથે કેરટેકર પણ આપ્યો છે અને જેમ કે નોર્મલ જે જરૂરિયાત વસ્તુ જે પણ હોય છે, પાણી વગેરે વગેરે, એ પણ બધું આપેલું છે. કેમેરામેન નવનીત પ્રવીણ સાથે સત્યમ નિવાસકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.